મહાદેવ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો આજે અમારે ક્રિશનો બર્થડે છે અને અમે લોકો જાય છીએ ગાડી લેવા માટે નવી તો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે અમારી ગાડીએ લેવા માટે આવી અમારી ગાડી વ્હાઇટ કલરની આ દિવ્યેશ જો ગાડીને ચેક કરે છે હજી લઈ લીધી છે દિવ્યેશી ગાડી આપણે અને મીનાક્ષી જો ફૂલ છોડ લઈને ઊભી જો બધી ખુશી જો જોવે નહીં ખાલી કીધું ને એક્સેસ લેવી હતી કીધું ને અમને એક્સેસ લેવી હતી માંડ આવી છે એક્સેસ અમારા માટે આવી ગયા પપ્પાને એ લોકોએ આજે વાર કે હાઈ કહી દે તો હાઈ કે તો હા એ પહોંચી ગયા છે માય અમારા ભેગા આવ્યા હતા અને પપ્પાએ બેસી ગયા પપ્પા કેવી છે આપણી ગાડી માં કેવી છે આપણી ગાડી કઈસા ગાડી આપણી છે જો ખાલી કેવી ગાડી છે કમેન્ટ કરજો અમે લોકોએ આ ગાડી સેકન્ડ હેન્ડમાં લીધી છે ગાડી લીધી દ્વારકેશ તને કઈ ગાડી ગમે છે એને આ ગાડી ગમે છે આ બ્લેક કલરની હે ને અહીંયા અને મને આ ગમે છે વ્હાઈટ ચાલ લેવી જો અત્યારે હા લેવી જાવ હામું જો તો કઈ ગાડી લેવી તારે આ ગાડીની પૂજા કરે છે હવે મીનાક્ષી કરે છે ગાડીની પૂજા હજી પૂજા થાય ત્યાં તો દ્વારકેશ ચડી ગયો ઉપર ગાડીની 2 મિનિટ 4 हुई ગાડી બની ગઈ છે રાણી ખાલી જો કેવો મસ્ત લુક લાગે ગાડીનો હાલ કાઈડી કર વધાવી દે હવે આ અમારા ઘરની કાઈડી ગાડીની પૂજા કરે કાઈડી છે અમારી ઘરની એનું નામ કાઈડી નથી નિમિષા છે અમે લોકો એને કાઈડી કહી છે એમથી બહુ વધારે પ્રેમથી નામ પાડ્યું છે અમે કાઈડી એને આ મસ્ત મજાનું મજા આવશે હમણાં જોઈ લેજો લીધા કચકડા મિનિટ હવે બોલ કઈ સોયા પૂછા કાના કો ગાડીની મસ્ત ગાડી લગાઈ એના ઉપર 5 લગાડ મારી ના કરી ચલ ગાડીમાં આવી જાય છતાંય થાકી ગઈ જો ખુરશી પર બેસી ગઈ છે થાકી ગઈ તું ફોનમાં તો ખોટું ના બોલ એને સાયકલ લેવી છે એને કોઈ લઈ નહીં દે પણ સાયકલ એક સાયકલ છે છતાંય એને લેવી છે સાયકલ મેં ગાડી લીધી એટલે તારે સાયકલ લેવી છે ને હા પાડે હે પાછી કહા સે હો તુમ ગાડી છે આપણી કેવી અસર એટલે કેવી અસર બહુ વધારે અસર કે થોડીક ઓછી અસર દ્વારકેશ હાય કેવી ગાડી છે આપણી દીકા શરમાઈ ગયો છોકરો શરમાઈ ગયો ને બોલ જોરથી બોલ એ તમને બધાને કહે તમે બધા મજામાં છો ને હર હર મહાદેવ એમ બોલે તમને શરમાઈ ગયો છોકરો ફોન ચાલુ કરે ને તો શરમાઈ જાય છે નીચે ઉતરી ગઈ જો હવે જઈને ઘરે બધા ભેગા મળીને બધા પાછી ગાડી ચેક કરવા માંડ્યા જો ખાલી અને નિમિષે જો એને ગાડી હકાલી છે તને સાયકલ આવડે છે પહેલાં હા બાળક સાયકલ ઓછી આવડે એને ગાડી હકાલવી છે આ છોકરીઓ ક્યાંથી આવી છે ને એ જ નથી ખબર પડતી મીનાક્ષી ને નિમિષા ખબર નહીં શું કરે છે બે જણી જો ખાલી આની હાથિયાની કરવાની બાકી હતી એની પૂજા કરી લીધી છે જો આ મણી છે મારી એમ ટીલું કરી દીધું મારે મસ્ત ગાડીનો લુક જો ખાલી આવે હવે હું આ ચુંદરી બાંધીશ પ્રિયાબેન રહી ગઈ હતી તો એ હવે કરે છે પૂજા એમ બસ ટીલું કરી દઈએ વધારે 4 વાર
પિયાબેન આમું જોવો તો પિયાબેન આમું જો અમે ગાડીની પૂજા કરે છે વા નતા આવ્યા ને એટલે ઘરે કરે છે ફાઇનલી ગાઈસ ઘરે ગાડીને લઈ આવ્યા છીએ જે લોકો બાકી હતા ને વધાવવા માટે એ લોકોએ વધાવી દીધું અને થોડાક ફોટો સ્ટેશનમાં થઈ ગયું પપ્પા આવી ગયા ફોટો પાડવા માટે અહીંયા વાતો પાડ્યા તો એ અલગ અહીંયા અલગ પાડી જો ફોટા વા મમ્મી જો સામે જે ફોટા પાડી લીધા બે હારે સબસ્ક્રાઈબર છો ને મારા સબસ્ક્રાઈબર યસ યસ એક બોલો હર હર મહાદેવ જય દ્વારકા એટલે બહુ મસ્તી કરો આ મીનાક્ષીના દેવર છે નાનકડા ઘરમાં બધા મહેમાન આવી ગયા છે મીનાક્ષીના સાસુ નહીં બધા ઘરમાં બેઠા છે હું બહારથી જ બ્લોગ કરું છું ભૂખ લાગી ગઈ ત્યારે લઈ આવી જો કોથળિયું જો સરસ મજાનો આખી ગાડીનો વ્યૂ જો પહેલાં બધા ફોટા જ પહેર્યા રાખતા હતા ગાડીને આવવા જ નહોતા દેતા પાછો ચડી ગયો તો એ ઉપર આ બે જણા ભેગા થાય એટલે કંઈક ને કંઈક કરતા જ હોય શરારતું એમ થાય કે આ બે ભાઈ હશે જઈ હથિયાર લઈ લીધા છે જોઈ જજો બધા તૈયાર થઈ ગયા જો ફરવા જવા માટે તું એ તૈયાર થઈ ગઈ જો મસ્ત મજાની જો હાલો હવે ફરવા નીકળવાનું છે હાલો તો कौन है ये लोग कहाँ से आते हैं રસ્તામાં ગાડી થઈ ગઈ હતી તરસી એટલે એને પીરાવી દીધું પેટ્રોલ મને લાગે છે હર્ષિદા અહીંયા જ બેટ બોલ રમવાનું ચાલુ કરતી લાગે છે ગાઈસ તો અમે આવી ગયા છીએ અમારી ગાડીને દર્શન કરવા માટે અમારા દેવી તો ફાઇનલી બધા લોકોએ દર્શન કરી લીધા હવે અમે લોકો જઈને સપડ મીનાક્ષી ગાડી હકાલે છે મેં બીજા ફોનની અંદર 108 નંબર રાખ્યા છે ડાયલ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम એ તો નવું ક્રિકેટનું રમવા માટે ટુર્નામેન્ટ બની ગયો છે જોવો તો તમને કેવું લાગ્યું ગઈસમાં લસણપટ્ટી છે જો મને લસણપટ્ટી ખાવી છે યાર ઊભા રાખો ને યાર જો લસણપટ્ટીની હિંચકા ને બધું એ મને ખાવી છે ઊભી રાખ ને યાર कौन है ये लोग कहाँ से आते हैं તો ગાઈસ આવી ગયું છે ખેમા ગામ રણુજા જોઈને તો મસ્ત બિલ્ડિંગ લાંબી લીલા ઢેચાઓ દેખાય છે જય રામાપીર રામદેવ તમે લોકોએ બે ગાડી વચ્ચે રેસ લગાડી દીધી કોઈ ગાડી આગળ વધે છે જોઈ નહીં તો અમારે હકાલવી નહોતી એટલે નકર અમારી ગાડી સિવાય એકેય ગાડી જીતે જ નહીં ગાડીમાં વજન વધી ગયો છે મીનાક્ષી કીએ છે ફાઇનલી અમે લોકો આગળ થઈ જ ગયા એ લોકો હારી ગયા સ્પ્રીડ ઘણું બધું ખાવાનું લીધું પણ આ બે ચોકલેટ ને જોઈને હું બહુ ખુશ થઈ ગઈ આ છોકરીઓ એક ચોકલેટ એકલી જ ખાઈ લીધી તો એકલી શું કામ ને ખાધી મારું મન મારે અને આ જો દરાથી રમે છે જો ખાલી નાનકડા છોકરાઓ તો તમે તો ફાઇનલી ગાઈસ વિજરકી ડેમ આવી ગયો છે મસ્ત મજાનો ભરેલો જો જોઈ લેજો ખાલી જો આખો વ્યૂ કેમ છે જો આમ બાજુ વાડી ને આમ બાજુ ડેમ
જોઈ લેજો, દેખાઈ આવે જો ગઈ સોલી હોન્ડા હકાલે જો ખાલી જોયું ઓફરોડિંગ ગાડી તમારી ગાડી હોય અને આ ગાડી ઓફરોડિંગ થાય છે જો ઉડે તો જા નકર બાવરિયામાં કા अभी मजा आएगा ना भिड़ो ગાઈસ લોકેશન પહોંચી ગયા છે જઈ લેજો જય ગણપતિ ગજાનન મહારાજ મસ્ત મજાનો ઠાર્યો એ ચડ્યો જોરદાર નો ના ના ભાઈ 108 ફોન નથી કરવો થોડોક વિશ્વાસ આવી ગયો છે ભાઈ તમારા ઉપર હવે અમને કે થોડીક આવડે છે તમને એમ પણ બીકે લાગે છે પાછળ બેઠીને મને પહોંચી ગયા જઈ લ્યો લોકો મંદિરે પહોંચી ગયા છે જોઈ લેજો ગણપતિ બાપાનો વ્યૂ જો ખાલી ગાઈસ એક વસ્તુ કહું અમે લોકો છે ને ઘરેથી એક બેડમિન્ટન અને એક ક્રિકેટ રમવા માટે છે ને બેટ લઈને આવ્યા હતા તો અમે લોકોએ ખાવાનું લીધું ને તો અહીંયા જ ક્રિકેટનું વસ્તુ મૂકીને હાઈ આવ્યા આ જોવા આ મૂકીને આવી જબ પછી દર્શન કરવા માટે મંદિરની અંદર કોમેન્ટ કરી નાખજો જય ગણપતિ બાપા મંદિરની અંદર દર્શન કરી લીધા ગણપતિ બાપાના બધા નારિયેલ પડ્યા છે સુંદરાના કાનમાં મેં કહી દીધી છે મારી મસ્ત મજાની વીસ અને એની વીસ કહી દઈએ છે જો આખા મંદિરને ચકલા ઘર બનાવી દીધું જોઈ લેજો ગઈસ અહીંયા માનવામાં આવે છે કે જે લોકો અહીંયા પોતાના સિક્કો આમાં ચોડાડી દે ને એનો સિક્કો પડે નહીં ને તો એની વીસ પૂરી થાય એવું સાચું છે કે ખોટું એ કહેજો કોમેન્ટ કરજો ઓલા બે એકલા ફોટા પાડવા ગયા જોઈ લ્યો ખાલી મૂકીને મંદિરની અંદર તો ફોટો સેશન કરી લીધું પણ અહીંયા હવે થોડુંક કરવું પડશે ને લોકેશન જોરદાર હોય ને આપણે ફોટો ના પાડીએ એવું બને મીનાક્ષીનો ફ્રેન્ડ છે રસ્તામાં મળી ગયો કાર્યો અમારો ફોટો પાડે છે મને પૂછતાય નથી કે તમારે પાડવો છે કે નહીં એમ જરાક મને પૂછો તો ખરી કે ફોટો પાડવો છે કે નહીં એમ તો જુઓ ખાલી પાડ્યા જ રાખશે થોડીક વાર લગીને બે એકલા જો અને આ તેની ધૂનમાં જ અલગ અલગ એ હંમેશા જ્યારે વિડીયોમાં આવે ને ત્યારે આમ જ કરશે ફોટો પાડવો છે ને એટલે મારી જરૂર પડી જો આ મૂસક રાજાને શું કર્યું જો બે જોઈ લ્યો ખાલી લાગે જો એન્ટ્રી પડે છે મૂસક રાજાની આજે જોરદાર લાગે છે મૂસક રાજા ગણપતિ બાપા જોવો છો ને તમારા મૂસક રાજાનો શું હાલ થાય જો લાગે ને લાઈને ઓઢડી ઓઢારે છે જુઓ ખાલી બેને ને તરકો ના લાગે એટલે જ અહીંયા બેઠા છે कौन है ये लोग कहाँ से आते हैं ये? મને આવા ઘર બહુ ગમે તમને ગમે કે નહીં કોમેન્ટ કરજો તો ક્યાં મસ્ત હોય આ ઘરમાં તો જો છત તો છે પણ અંદર જો તરકો જાય છે ખુલ્લી છત છે જો એને એના કોઈક ભાઈબંધ મળી જાય છે ગમે ત્યાં જઈએ એને ભાઈબંધ મળી જાય છે તમને ગમે ત્યાં જાય અહીંયા ભાઈબંધ મળી જાય છે જીવવાનું છે મારે જીવવાનું છે તો ફાઇનલી ગાઈસ અમે લોકો સપડાથી નીકળી ગયા છે હવે અમે બીજી જગ્યાએ જઈએ ફરવા માટે અહીંયાનો વ્યૂ
વ્યૂ જોવા જેવો જો જોઈ લ્યો ખાલી. આપણી વાડી જેવું રે હર્ષિદા. ક્રિસ કે જે આપણી વાડી જેવું જ નહીં હર્ષિદા? વાડી બધી એક હરકી જ હોય ક્રિસ. એમ નથી કેતો રોડ એના જેવો. ઓય લે એને રોડ અમારી વાડી જેવો લાગ્યો. ગાઈસ અમે લોકો પહોંચી ગયા હજી પસાયા મહાકાળી માના ધામે. મિની પાવાગઢ જામનગરમાં આવ્યું છે ઈ. ચડાવી દો ને. પછી તો ચડાવી દીધો ધાળિયો સુર કરતો. ફાટતી નથી ને. ખાલી લુક તો જોવો મસ્ત પહોંચી ગયા છે મંદિરે. પપ્પાને આવી ગયા છે ટીવીએસની ગાડી. પછી તો કરી નાખી ગાડીને પાર્ક અને નીકળી ગયા માતાજીના મંદિરે દર્શન કરવા માટે. ટીવીએસ જો બધી જગ્યાએ આસનાઈ કરી લ્યો જો ખાલી. અહીંયા ફ્રેન્ડ બનાવી લીધો એનો એક. એ ક્રિસ તને હવાનો મેં હેપી બર્થડે તો નથી કીધું, ફોનમાં તો કરી દીધું હેપી બર્થડે. થેન્ક યુ. હવે ગાડી લેવા ગયો ત્યારે ના કીધું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. બધા લોકો આ ડંકો વગાડે ને હું રહી જાવ બને તો મેં વગાડી લીધો જો. મેં વ્લોગ ઉતાર્યો એટલે આ રહી ગઈ હતી તો એ આવી ગઈ જો જો ખાલી કેમ વગાડે. આ કૂતરું બિચારું વધારે ભૂખ્યું થયું છે. પહેલા એ મંદિરની અંદર અમારા વાસ આવ્યું ને અહીંયા આવી ગયું જો. પછી મેં પુણ્ય કરી નાખ્યું. ચકી હોય છે લીસાજીનો. મેં પુણ્ય કરી દીધું. કેટલું મસ્ત આમ સોફ્ટ એની સ્કિન છે આખી. પેટ પૂજા કરીને અમે લોકોએ ચાલુ કરી દીધું યાર બેડમિન્ટન રમવાનું. ને એ ચડાવી દીધું ઉપર બેડમિન્ટન ઓલું. બેડમિન્ટન ઓલું રમવાનું હોય ને એ ઉપર ચડી ગયું છે એમાં. એટલે આ લોકો સીડી લઈને અહીંયા ચડે છે જો ઉપર. પેલા એ લોકોને શાંતિ નહોતી રમવા ટાણે. એક જ વારમાં ઉપર હો ડાયરેક્ટ. નિમિષે ચડવાની ટ્રાય કરે છે ઉપર. પેલા ક્રિસ ચડ્યો હતો પણ બેવડું અહીંયાથી છે ને હે બેવડું વળી જાય એવું હતું ને એટલે ના ચડ્યો પાછો. નિમિષા ઉપર ચડી ગઈ જાય જઈલી યાદી ચડ જો યાદી. આ પાઈક ઉપર. આ ચડી જાય તો અત્યારે યાદી ચડ. આ યાદી ચડી. ઉપર ચડીને એ ઠેકરો મારો છે વાથી જો. થી કહે છે કે મને તેલી લ્યો ખાલી જો એનો દિમાગ તો જો કેટલો જઈ. કેવો કમાલ કર્યો જોયું ગાઈસ અમે લોકોએ. ઓલું રમવા વાળું છે ને આ લઈ આવી દીધું. ક્યાંક બીક લાગી ઉપર ના ના પાડે. બેડમિન્ટન રમવા માટે તમે કઈ સલાહ સૂચના આપવા માંગો છો? મીનાક્ષી એને જીતવા જ નથી દેતી હતી. મને જેને ખુદ ને આવડતું નથી ને એને શીખાડે મીનાક્ષીની કામમાં રામ જો જો એને આવડે છે ખાલી તમે જોજો કેમ રમે જઈ જો જો બેયનો મોયે મોયે થાય છે. આવડી ગયો નથી. આ બદલાવા જાતી તમે લોકો તો તારે પેલા જ બતાવી દે. રમતાય નથી આવડતું. હા રસ્તામાં ગાડી થઈ ગઈ હતી તરસી એટલે એને પીરાવી દીધું પેટ્રોલ. રસ્તામાં ગાડી થઈ ગઈ હતી તરસી એટલે એને પીરાવી દીધું પેટ્રોલ. ગઈસ અમે અહીંયા ગાડી રાખી અને થોડાક ફોટો સ્ટેશન કરી લીધા હતા. મસ્ત મજાના અહીંયા ફોટો સ્ટેશન થઈ ગયા મસ્ત. એટલે હવે અમે લોકો 5:30 વાગી ગયા છે. હવે અમે લોકો જાય છે બીજી જગ્યાએ ફરવા માટે. ગાઈસ વા બોરા છે ચણિયા બોર એટલે મમ્મીને કાઢી વા બે ચણિયા બોર તોરે છે જો. આ પપ્પા એવા ગયા છે તોરવા હારું જો ખાલી. ઓલા બે રહી ગયા હતા ઈ બે ચાલુ કરી દીધું બોર વીણવાનું જો ખાલી. ફાઇનલી ગાઈસ આ બેટ મળી ગયું છે. ઓલા દુકાનવાળા અંકલે છે ને અહીંયાથી લઈને રાખી દીધું તું એની દુકાનમાં. થેન્ક યુ અંકલ.
આ ક્રિશની બહુ મહેનતનું છે ને 450 રૂપિયાનું લીધું હતું. ખટારામાં હાથી ગયો જો. સો ફાઇનલી ગાઈસ અમે લોકો સુવરડામાં આવેલું સૂર્ય ભવાની માનું મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ. બધા જો ઉતરી ગયા છે દર્શન કરવા માટે અંદર જાય. ગાઈસ આજે આખો દિવસ અમે મોજ જ કરી જો જોરદારની. બધા ભગવાનના મંદિરે ગયા ને સરસ મજાની મોજ કરી જોરદારની હો. એકેય જગ્યાએ મોજ કરવાનું મૂક્યું નથી. ક્રિશનો બર્થડે બહુ મસ્ત ગયો છે આજનો. મારા હિસાબે ગયો એ કે મારા હિસાબે ગયો છે જો. તમને કાઢવા દેવાય હા તારા માટે ડાયલોગ છે લગભગ. ધીસ નોટ માય ઇંગ્લિશ પેદાશ આવી ગઈ છે. ઇંગ્લિશની પેદાશ ગાઈસ મંદિરની બાજુમાં એમાં મહાદેવનું મંદિર છે અહીંયા. તો મહાદેવના મંદિરે દર્શન કરી લઈ. તો ગાઈસ તમે લોકો સુવરડામાં આવેલું માતાજીના મંદિર આવ્યા છો કે નહીં કોમેન્ટ કરજો. હું તો આ મંદિરે કેટલી વાર આવી છું. અહીંયા એકલી 2 બેડમિન્ટનથી રમે છે જો. અને વા ઓલો એકલો બેટ બોલ રમે છે જોયું. કરામત તો જોઈ બેયની. આ પૂકી બોય ને પૂકી ગલ જો એકલા ખાઈ પી છે. થોડુંક અમને દાન કરો. કોથરી વાઈધી જોઈંધી એટલે આ વૈઠી ગઈ તેની બાજુમાં ગળી ગઈ છે. નીકળ આમ. હમણાં ક્રિશનું ને મારું જોરદારનું બાજવાનું થઈ ગયું હતું. કોઈ ક્લિપ ના લીધી. આ જો જોવા જવો સર થોડીક વાર થાય ને અલગ અલગ મૂડ્સ કરશે જોજો. જોઈ પૂકી ભાઈ જો પૂકી ભાઈ રોઈ વિડીયો આ ડાયરેક્ટ યુટ્યુબમાં જાહે હો. કાંઈ કટ નહીં થાય ને કાંઈ એડિટ નહીં થાય હો. બધા હિંચકા ખાઈ અને હું રહી જાવ એવું બને એટલે મેં મસ્ત મજાને હિંચકા ખાઈ લીધા. તમારે ખાવો હોય તો તમારા ઘર આગળ ક્યાંક બગીચો અહીંયા ખાઈ આવો. મેં ક્યાં રોક્યા છે કોઈને. દાદા ને બેડમિન્ટન થી એટલે દિવ્યેશ ને મીનાક્ષી રમવા માંડ્યા જોવા. હમણાં હું જાણું છું અમે લોકો આવી ગયા છે નાસ્તો કરવા માટે. તો વાંથી અમે લોકો આવ્યા ને એ ક્લિપ લેતા હું ભૂલી ગઈ છું તો સોરી. ને મારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.